हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय अनदर ब्लॉग। वो ठीक है तो आज 7:45 वागे समथिंग पेट वेट साफ कर ब्रश ब्रश કરી દે લંચ બોક્સમાં નાસ્તો કરવાનો બાકી છે। અહીંયા બહાર આવ્યો છે એટલે બહાર આવ્યો ફોન બે હાથે પકડો બહાર આવ્યો ભૂઈ પડી જાય ડફરે। અહીંયા બહાર મસ્ત ચિલ્ડ વાતાવરણ। મેં સેન્ડોટી ચટપટી લીધી હતી, મેં ચટપટ શૂટ બ્લોગ ચાલુ કરો હતો ને એટલે તો હેર ઓઇલ નાખ્યું છે આજે, એટલે થોડું ફેસ અલગ લાગશે। એવું હેર ગ્રોથ થાય, હેરફોલ પણ ઓછું થાય ને હેર બ્લેક થાય। એક મારા હેર બ્રાઉન છે, બ્રાઉન आई भी ब्राउन, બધું બ્રાઉન બ્રાઉન ક્યાં કરે कुछ करो नहीं। चलो जल्दी रेडी वेडी થઈ જઈએ, ઓફિસ નહીં કરીએ। एक मस्त बंगलो बने चौकाचौक। एक रील बनाવી દીધી છે મેં, આજે સાંજ સુધીમાં આવી જશે યુટ્યુબમાં। આ બ્લોગ આવશે ને પહેલાં યુટ્યુબમાં તો નહીં આવો, યુટ્યુબમાં તો ઓલરેડી 2 રીલ્સ નાખવાની બાકી, ઇન્સ્ટાગ્રામમાં આવી જશે। નાસ્તો વાસ્તો કરી લઈએ મેં, થોડું નાસ્તો પડી દીધું। चलो मिलिए, नाश्तो वास्तो कर लगी। हूँ रेडी वेडी थी गई, हूँ निकलू ऑफिस। बहुत टाइम पे फॉर्मल पेंट करूँगा। काले कामेल नो फोन आया तो यार तो मैं सुई गई काले जल्दी बिलो ट्रेवल ना क्यों करना। चलो मिलिए, चलो भेजिए ऑफिस। બે ઇલેક્ટ્રોન એટલે આમ મજા ઓરમાં થતું નહીં, અને એક તો જલ્દી આવવાનું, મતલબ એક તો નીચે હોય ને તો બી આવવાને ખાલી હોય ને તો જેને ધીમાં હોય નહીં જવાનું। આજકાલ लोग ऐसा है। आइए भाई ऑफिस आएंगे तो पहला આજે આપણે છેલ્લા છીએ બધી ગાડી નીકળે છે। આજે मेरी गाड़ी में फ्रैक्चर। चलो भेजिए मेरे फूल ऑन आवाज आओ, फूल बेडरूम में लोग 6 बजे आ जाएंगे तो हॉल में तो फूल बिन आवाज आओ। नवरात्रि में શું હાલત થાય લાઈન से डिस्प्ले दिनों बाहर से तो बता दिवस तो पार्टी करવાની જો કે આમ તાગી જાય કે ઓફિસ જવાનું મંડી में જોઈશું કે એક પ્લાન બનાવે કઈ રીતે બધા તૈયાર થાય, એકલા તો મજા નહીં આવે। જે પડે તો ત્યાં વિશ્વાસ છે નહીં साइल कोई इच्छा नहीं आवे पुरुषનું ટાઈમિંગ સેટ ના થાય એટલે ઈચ્છા આવવાનું તો અમે પહેલાં થોડો નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી છે તો આખું ઘર ક્લીન કરવાનું છે તો નહીં નાસ્તો કરીએ। હેલો ગાઈસ, આજે ફાઇનલી ઘર ક્લીન કરવું પડશે। આ રૂમમાં બી મેં આજે ચાલુ કરી કેટલા એક સન્ડે કંઈક શૂટ કરવું હતું ને એ વખત બનાવે ચાલુ કરી આજે ચાલુ કરી કચરા બધું કરવા ને એ વખત રૂમ લાઈટ ચાલુ કરી દીધો કમ્પ્લીટ બધું દેખાય। ચલો નેટ એન્ડ ક્લીન કરી દઈએ બધા।
કઈ રીતે આવે છે એ ખબર નહીં તો કપાઈ જાય છે થોડું થોડું. પેટ પૂજા કરી દીધી છે. ચલો ભાઈ જમવાનું લઈને ત્યાં પડેલી ગેટ ઉપર ગાડી પડી ગેટ ઉપર જવું પડશે ચાલતું ચાલતું જવું પડશે. આ બધું કંઈ રસ્તો નથી એટલે કરવાનું નથી લેવાનું એટલું આમ તો કલાક જમવાનું લઈને આવી ગયો. આજે બી કંઈક રોટી ભાજી એટલે તમે લોકો એવા ટાઈમે નાસ્તો કરો ને પછી રાત્રે ખાવાનું મારું પેટ ફૂલ થઈ જાય. ઘરે નાસ્તો કરે ને એટલે પછી ખાવાની ઈચ્છા ઓછી થાય. થોડું ખાવાનું થાય પણ થોડું ખાવાનું બહાર દિવસ હોય ને સારી થોડી પેટ ફૂલ ભૂખ લાગી તો બી શું થોડું જમવું જોઈએ. એડિટિંગ મેં કાલે રાત્રે કરી તો થોડુંક કરવાનું છે. આજે કરવું છું. લેપટોપમાં જે કામ છે એ બહુ કરવું પડશે. હેલો ગાઈસ, મેં જમી લીધું. આજે હતું કંઈક શું ખાવાનું હતું, ભાજી નથી, સેવ ટામેટાનું શાક. ટામેટા તો નહોતા જ મોસ્ટલી, થોડાક કદાચ હતા, અને ડુંગળી સેવ હતી. મસ્ત સબ્જી, ટેસ્ટ બી સારો હતો. પણ હતી ભાખરી યાર, ભાખરી તો પણ દરરોજ હોય, 2-4 દિવસથી દરરોજનું ભાખરી ખાધું દરરોજ સાંજે. કાલે તો ઉપવાસ છે, વાંધો નહીં. દરરોજ ઓઇલી ખાવું ને તો અહીંયા ને એલર્જી થાય છે થોડી થોડી. તો ઓઇલી ઓછું ખાવું હું પહેલાંથી નાનપણથી ઓછું ખાવું ઓઇલી. આ ભાવ કરું કે આ ખાવું પેલું ખાવું, પણ ઓઇલી લિમિટેડ. એ મારા ઘરે ગોટા બી બને ને તો બી થોડા ઠંડા પડી જાય ને પછી કહું એટલે તેલ પડી જાય ને ઉતરી જાય ને એટલે. કેમ કે યાર ઓઇલી હાલ સારું લાગે બટ પછી ના સારું લાગે. એના કરતાં અત્યારથી પ્રેક્ટિસ રાખીને ઓછું ખાવું એવી હતી. યાર આખું ઘર ક્લીન નીટ એન્ડ ક્લીન કરીને ચકાચક યાર એવી કમર દુખે છે ને કચરો વાળે આખા ઘરનું પોતું પોતું કરી બધું એવું થાક લાગે ખતરનાક. કંઈ વાંધો નહીં, તો એડિટિંગ કરી દો, બ્લોગ બી ને પેલી રીલ્સ બી એડિટિંગ કરી દો. ને ગાઈઝ આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું કેમ કે યાર લેપટોપમાં બી કામ છે બહુ બધું એ કરવાનું છે. એટલે હજી મેં ભાષણ બી ધોવાના છે, બધું કરીશ. પોણા 8:30 થયા, 8:35 હોય અભી. પછી શાંતિથી ફ્રેશ થયું ઉપર જાય, પાછું ફ્રેશ થયું પાછું તો ફ્રેશ થઈને લેપટોપ લઈને બેસું, પછી કામ કરું, પછી સુઈ જઈએ શાંતિથી. 11 વાગે સુઈ જવાનું, પ્લાનિંગ કમ્પ્લીટલી ફિક્સ આપણું હાથથી. તો ગાઈઝ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર, લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે મળીએ નવા બ્લોગ સાથે. બાય, ટેક કેર.